ત્યારે વામદેવ, દેવર્ષિ નારદ, વાલ્મીકી, જાંબાલી અને વિશ્વામિત્ર આદિ તપસ્વી શ્રેષ્ઠ મુનિઓના સમૂહ આવ્યા. રાજાએ બધાને દંડવત પ્રણામ કર્યા અને પ્રેમ સહિત પૂજન કરીને તેમને ઉત્તમ આસન આપ્યા. 4,00,000 ઉત્તમ ગાયો મંગાવી, જે કામધેનુ જેવા ઉત્તમ સ્વભાવવાળી અને સોહામણી હતી. તે બધી સારી રીતે ઘરેણાં કપડાથી શણગારીને રાજાએ પ્રસન્ન થઈને ભૂદેવ બ્રાહ્મણોને આપી. રાજા અનેક રીતે વિનંતી કરી રહ્યા છે કે જગતમાં મેં આજે જીવનનો લાભ મેળવ્યો છે. બ્રાહ્મણોથી આશીર્વાદ પામીને રાજા આનંદિત થયા. પછી યાચકોના સમૂહોને બોલાવી લીધા અને બધાને તેમની રુચિ પૂછીને સોનું, વસ્ત્ર, મણી, ઘોડા, હાથી અને રથ, જેને જે ઈચ્છ્યું તે સૂર્યકુળને આનંદિત કરનાર દશરથજીએ આપ્યા. તે સર્વે ગુણાનુવાદ ગાતા અને સૂર્યકુળના સ્વામીનો જય હો, જય હો, જય હો કહેતા ચાલ્યા. આમ શ્રી રામચંદ્રજીનો વિવાહોત્સવ થયો. જેને સહસ્ત્ર મુખ છે તે શેષજી પણ તેનું વર્ણન નથી કરી શકતા. વારંવાર વિશ્વામિત્રજીના ચરણોમાં માથું નમાવીને રાજા કહે છે કે હે મુનિરાજ, આ સર્વે સુખ આપના જ કૃપા કટાક્ષનો પ્રસાદ છે. રાજા દશરથજી જનકજીના સ્નેહ, શીલ, કરણી અને ઐશ્વર્યથી બધી રીતે પ્રશંસા કરે છે. પ્રતિદિન સવારે ઉઠીને અયોધ્યા નરેશ વિદાય માંગે છે, પણ જનકજી એમને પ્રેમથી રોકી રાખે છે. આદર નિત્ય નવો વધતો જાય છે. રોજે રોજ હજારે રીતે મહેમાન ગતિ થાય છે. નગરમાં નિત્ય નવો આનંદ અને ઉત્સાહ રહે છે. દશરથજીનું જવું કોઈને પણ નથી ગમતું. આ રીતે ઘણા દિવસ વીતી ગયા. જાણે જાનૈયા સ્નેહના દોરડે બંધાઈ ગયા છે. ત્યારે વિશ્વામિત્રજી અને સતાનંદજીએ જઈને રાજા જનકજીને સમજાવીને કહ્યું, જો કે આપ સ્નેહવશ તેમને નથી છોડી શકતા, તો પણ હવે દશરથજીને આજ્ઞા આપો. હે નાથ, ઘણું સારું કહીને જનકજીએ મંત્રીઓને તેડાવ્યા. તેઓ આવ્યા અને જય જીવ કહીને મસ્તક નમાવ્યું. જનકજીએ કહ્યું, અયોધ્યાનાથ જવા ઈચ્છે છે, અંદર રાણીવાસમાં જાણ કરી દો. આ સાંભળીને મંત્રી, બ્રાહ્મણ, સભાસદ અને રાજા જનકજી પણ પ્રેમને વશ થઈ ગયા. જનકપુરવાસીઓએ સાંભળ્યું કે જાન હવે જશે, તો તે વ્યાકુળ થઈને એકબીજાને વાત પૂછવા લાગ્યા. જવાનું સત્ય છે એ સાંભળીને બધા એવા ઉદાસ થઈ ગયા કે જાણે સંધ્યાના સમયે કમળ સંકોચાઈ ગયા હોય. આવતી વખતે જ્યાં જ્યાં જાનૈયા ઉતર્યા હતા ત્યાં ત્યાં ઘણી જાતનું સીધું મોકલવામાં આવ્યું. અનેક જાતના મેવા, પકવાન અને ભોજનની સામગ્રી જે વખાણી શકાતી નથી. અગણિત બળદો અને કાવડિયાઓ પર ભરી ભરીને મોકલવામાં આવી. સાથે જ જનકજીએ અનેક સુંદર શૈયાઓ મોકલી. 1,00,000 ઘોડા અને 25,000 રથ બધાય નખથી શિખા સુધી ઉપરથી નીચે સુધી શણગારીને આપ્યા. 10,000 શણગારેલા મદોન્મત્ત હાથી, જેને જોઈને દિગ્ગજો પણ લજાઈ જાય છે. ગાડીઓમાં ભરી ભરીને સોનું, વસ્ત્ર અને રત્ન, ઝવેરાત અને દૂધણી ગાયો, દાસીઓ તથા અનેક પ્રકારની ચીજો આપી. આ રીતે જનકજીએ ફરીથી અપરિમિત દહેજ આપ્યું, જે કહી નથી શકાતું અને જેને જોઈને લોકપાળોના લોકોની સંપદા પણ ઓછી જણાતી હતી. આ રીતે બધું સામાન સજાવીને રાજા જનકે અયોધ્યાપુરમાં મોકલી દીધો. જાન જશે એવું સાંભળતા જ બધી રાણીઓ એવી વ્યાકુળ થઈ કે જાણે ઓછા પાણીમાં માછલીઓ તરફડી રહી હોય. તેઓ વારંવાર સીતાજીને ખોળામાં લે છે અને આશીર્વાદ આપીને શિખામણ આપે છે. તું સદાય પોતાના પતિની પ્રિય થાય, તારું સૌભાગ્ય અખંડ થાય, અમારા એ જ આશીષ છે. સાસુ સસરાની ગુરુની સેવા કરજે. પતિની ઈચ્છા પ્રમાણે તેમની આજ્ઞાનું પાલન કરજે. ચતુર સખીઓ અત્યંત સ્નેહવશ કોમળ વાણીથી સ્ત્રીઓનો ધર્મ શીખવે છે. આદર સાથે સર્વે પુત્રીઓને સ્ત્રીઓનો ધર્મ સમજાવીને રાણીઓ વારંવાર તેમને હૃદય સાથે ચાપે છે. માતાઓ વારંવાર ભેટે છે અને કહે છે કે બ્રહ્માજીએ સ્ત્રી જાતિને શા માટે રચી હશે. તે સમયે સૂર્યવંશની ધ્વજા સ્વરૂપ શ્રી રામચંદ્રજી ભાઈઓ સહિત પ્રસન્ન થઈને વિદાય લેવા માટે જનકજીના મહેલે ચાલ્યા. સ્વભાવથી સુંદર ચારે ભાઈઓને નિહાળવા નગરના સ્ત્રી પુરુષો દોડ્યા. કોઈ કહે છે આજે તેઓ જવા ઈચ્છે છે. વિદેહી વિદાયનો સઘળો સામાન તૈયાર કરી દીધો છે. રાજાના ચારે પુત્રો એટલે કે પ્રિય મહેમાનોના મનોહર રૂપને નેત્રો ભરીને જોઈ લો. હે ચતુર સખી, કોણ જાણે કયા પુણ્યથી વિધાતાએ એમને અહીં લાવીને આપણા નેત્રોના અતિથિ કર્યા છે. મરનારો જેવી રીતે અમૃત પામી જાય છે, જન્મનો ભૂખ્યો કલ્પવૃક્ષ પામી જાય છે અને નરકમાં રહેનારો કે નરકને યોગ્ય જીવ જેમ ભગવાનના પરમ પદને પામી જાય છે, એમ આપણા માટે એમના દર્શન છે. શ્રી રામચંદ્રજીની શોભાને નિરખીને હૃદયમાં રાખી લો.
પોતાના મનને સર્પ અને એમની મૂર્તિને મણિ બનાવી લો. આ રીતે બધાને નેત્રોનું ફળ આપતા સર્વે રાજકુમાર રાજમહેલે ગયા. રૂપના સમુદ્ર સર્વે ભાઈઓને જોઈને આખો રાણીવાસ હર્ષિત થઈ ગયો. સાસુઓ મહાપ્રસન્ન મનથી ન્યોછાવર અને આરતી કરે છે. શ્રી રામચંદ્રજીની શોભાને જોઈને તેઓ પ્રેમમાં અત્યંત લીન થઈ ગઈ અને પ્રેમને વિશેષ વશ થઈને વારંવાર પગે લાગી. હૃદયમાં પ્રીતિ છવાઈ ગઈ, તેથી લજ્જા ન રહી. તેમના સ્વાભાવિક સ્નેહનું વર્ણન કઈ રીતે કરી શકાય? તેમણે ભાઈઓ સહિત શ્રી રામચંદ્રજીને સુગંધી લેપ કરીને સ્નાન કરાવ્યું અને ઘણા પ્રેમથી સટરસ ભોજન કરાવ્યું. સુઅવસર જાણીને શ્રી રામચંદ્રજી શીલ, સ્નેહ અને સંકોચભરી વાણી બોલ્યા, મહારાજ અયોધ્યાપુરી જવા ઈચ્છે છે. તેમને અમને વિદાય લેવા માટે મોકલ્યા છે. હે માતા, પ્રસન્ન મનથી આજ્ઞા આપો અને અમને બાળક જાણીને સદાય સ્નેહ બનાવી રાખજો. આ વચનોને સાંભળતા જ રાણીવાસ વ્યાકુળ થઈ ગયો. સાસુઓ પ્રેમવશ બોલી નથી શકતી. તેમને બધી કુમારીઓને હૃદય સરસી ચાપી દીધી અને તેમના પતિઓને સોંપીને ઘણી જ વિનંતી કરીને તેમણે સીતાજી શ્રી રામચંદ્રજીને સમર્પિત કર્યા અને હાથ જોડીને વારંવાર કહ્યું, હે તાત, હે સુગ્ન, હું વારી જાઉં છું. તમને બધાની ગતિ હાલ જ્ઞાત છે. પરિવારને, પૂર્વવાસીઓને, મને અને રાજાને સીતા પ્રાણો સમાન પ્રિય છે એવું જાણજો. હે તુલસીના સ્વામી, એના શીલ અને સ્નેહને જોઈને તેને પોતાની દાસી કરીને માનજો. તમે પૂર્ણ કામ છો, સુગ્ન શિરોમણિ છો અને ભાવપ્રિય છો. તમને સ્નેહ પ્રિય છે. હે રામ, તમે ભક્તોના ગુણ ગ્રહણ કરનારા, દોષોનો નાશ કરનારા અને દયાના ધામ છો. એમ કહીને રાણી ચરણોને પકડીને ચૂપ રહી ગયા, જાણે તેમની વાણી પ્રેમ રૂપ પંખમાં સમાઈ ગઈ હોય. સ્નેહથી તરબોળ થયેલ શ્રેષ્ઠ વાણી સાંભળીને શ્રી રામચંદ્રજીએ સાસુનું ઘણી રીતે સન્માન કર્યું. શ્રી રામચંદ્રજીએ હાથ જોડીને વિદાય માંગતા વારંવાર પ્રણામ કર્યા. આશીર્વાદ પામીને અને પછી શીશ નમાવીને ભાઈઓ સહિત શ્રી રઘુનાથજી ચાલ્યા. શ્રી રામચંદ્રજીની સુંદર મધુર મૂર્તિને હૃદયમાં લાવીને સર્વે રાણીઓ સ્નેહથી શિથિલ થઈ ગઈ. પછી ધીરજ ધારણ કરીને કુંવરીઓ બોલાવી માતાએ વારંવાર એમને ગળે લગાડીને ભેટવા લાગી. પુત્રીઓને વળાવે છે પરંતુ પાછા વળીને મળે છે. પરસ્પરમાં કઈ પ્રીતિ થોડી ન વધી, અર્થાત ઘણી પ્રીતિ વધી. વારંવાર મળતી કુંવરીઓ અને માતાઓને સખીઓએ છૂટી પાડી. જેમ તાજી જ વિયાયેલી ગાયને કોઈ તેના બાળ વાછરડા કે વાછરડીથી અલગ કરી દે. સર્વે સ્ત્રી પુરુષ અને સખીઓ સહિત આખોય રાણીવાસ પ્રેમને વિશેષ વશ થઈ ગયો. એમ લાગે છે જાણે જનકપુરમાં કરુણા અને વિરહે તંબુ તાણી દીધા હોય. જાનકીજીએ જે પોપટ અને મેનાને પાળી પોષીને મોટા કર્યા હતા અને સોનાના પાંજરામાં રાખીને ભણાવ્યા હતા, તે વ્યાકુળ થઈને કહી રહ્યા છે કે વૈદેહી ક્યાં છે? તેમના આવા વચનો સાંભળીને ધીરજ કોને નહીં ત્યાગી દે? જ્યારે પક્ષી ને પશુ પણ આ રીતે વ્યાકુળ થઈ ગયા, ત્યારે મનુષ્યોની દશા કહી કેવી રીતે શકાય? પછી ભાઈ સહિત જનકજી ત્યાં આવ્યા. પ્રેમથી ઉભરાઈને તેમના નેત્રોમાં પ્રેમાશ્રુનું જળ ભરાઈ આવ્યું. તે પરમ વૈરાગ્યવાન કહેવાતા હતા, પણ સીતાજીને જોઈને તેમનું ધૈર્ય નાસી ગયું. રાજાએ જાનકીજીને હૃદય સરસા ચાપ્યા. પ્રેમના પ્રભાવથી જ્ઞાનની મહાન મર્યાદા તૂટી ગઈ. જ્ઞાનનો બંધ તૂટી ગયો. બધાય બુદ્ધિમાન મંત્રીઓ એમને સમજાવે છે ત્યારે રાજાએ વિષાદ ન કરવાનો સમય જાણીને વિચાર કર્યો. વારંવાર પુત્રીઓને હૃદય સરસી ચાપીને સુંદર સજાવેલી પાલખીઓ મંગાવડાવી. આખોય પરિવાર પ્રેમમાં વિવશ છે. રાજાએ સુંદર મુહૂર્ત જાણીને સિદ્ધિ સહિત ગણેશજીનું સ્મરણ કરીને કન્યાઓને પાલખી ઉપર ચડાવી.